મુદ્દાઓ બાકી છે તો ચેપ્ટર 4ની થિયરીઓ આજે પૂર્ણ કરશું, ત્યારબાદ એના દાખલાઓના જે કાંઈ મુદ્દાઓ છે એ આપણે આગળ વધારશું. તો આજનો ભણવાનો સૌથી પહેલો મુદ્દો છે એ છે બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન. હવે બોહર મેગ્નેટોન એક્ઝેક્ટલી શું છે તો કે કોઈ પણ પદાર્થ હોય એમાં જે ઇલેક્ટ્રોન હોય છે એની પાસે જે ચુંબકીય મોમેન્ટ હોય છે એની ગણતરી કઈ રીતે કરવી. તો કે ચુંબકીય મોમેન્ટની ગણતરી કરવા માટે આપણે છેલ્લે આવું ભણી ગયા કે જે બોહર મેગ્નેટોનમાં જે ચુંબકીય ચાકમાત્રા જે છે, ચુંબકીય ચાકમાત્રા એનો આધાર કોણીય વેગમાન ઉપર છે. કોણીય વેગમાન. હવે એ કઈ રીતે છે જુઓ. ધારો કે આપણે આ રીતે લખીએ કે મ્યુ એલ. મ્યુ એલને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ચાકમાત્રા કેટલી હોય છે તો કે E/2me ઇન્ટુ એલ. હવે આમાં ડાબી બાજુ જે લખેલું છે એ ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય ચાકમાત્રા છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, 2 ઇલેક્ટ્રોનનું દળ અને એલ. એલ એટલે શું છે? કોણીય વેગમાન. તો આના માટે બોહર અધિતર્ક અથવા બોહર હાઇપોથિસિસ એવું છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે કક્ષીય ગતિ કરે, કક્ષામાં પરિભ્રમણ કરે તો એનું કોણીય વેગમાન, એનું કોણીય વેગમાન જે છે એ કઈ રીતે હોય છે તો કે એનું કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોન જો પ્રથમ કક્ષામાં હોય તો 1h/2π, ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાં હોય તો 2h/2π, ઇલેક્ટ્રોન 7મી કક્ષામાં હોય તો 7h/2π, ઇલેક્ટ્રોન જો 18મી કક્ષામાં હોય તો 18h/2π. આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોન nમી કક્ષામાં છે. તો ઇલેક્ટ્રોન nમી કક્ષામાં હોય તો આનું કોણીય વેગમાન થાય nh/2π. આનું કોણીય વેગમાન થાય nh/2π. અહીંયા n જે છે એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે એ કક્ષાઓનો ક્રમ 1 2 3 4 5 થી માંડીને અનંત ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. h છે એ પ્લાન્કનો અચળાંક છે, એનું મૂલ્ય તમને ખબર છે 6.6 અથવા 6.625 અથવા 6.63 અથવા 6.626. આ કોઈ પણ સંખ્યા તમને રકમમાં આપેલી હશે, ગુણાકારમાં 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. આ પ્લાન્કનો અચળાંક છે. હવે આ કોણીય વેગમાનની કિંમત, આ કોણીય વેગમાનની કિંમત આપણે અહીંયા લખીએ છીએ. તો અહીંયા આ કિંમત કઈ રીતે થશે તો કે E/2me અને કાઉન્સમાં nh/2π. આ nh/2π આપણે કોણીય વેગમાનની જગ્યા લખ્યું છે જ્યાં n ની ઓછામાં ઓછી કિંમત. હવે આપને ખબર છે કે n જે છે એની ઓછામાં ઓછી કિંમત 1 છે. તો આની ઓછામાં ઓછી કિંમત 1 લખીએ તો E બરાબર 2 નો ગુણાકાર 2 થી મતલબ 4πme અને ઇન્ટુ h. આમાં બધાય મૂલ્ય મૂકવામાં આવે તો બધાય મૂલ્ય મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? 1.6 10⁻⁹. પ્લાન્કનો અચળાંક 6.63 અને 10⁻⁴. સંખ્યા તરીકે પાઈ 3.14 અને ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.11 10⁻31. હવે આ દરેક મૂલ્ય તમે ધ્યાનથી જુઓ કે આ દરેક મૂલ્ય આપણે કઈ રીતે લખેલા છે. તો આ દરેક મૂલ્ય એનું સાદુરૂપ આપવાથી આપને જે કાંઈ મળશે એ કોણીય વેગમાનને આધારે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા મળશે. હવે આ જે કાંઈ મૂલ્ય મળે છે આ મૂલ્ય કેટલું છે તો કે 9.27 અને 10⁻⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આ જે છે એ ચુંબકીય મોમેન્ટનું લઘુત્તમ મૂલ્ય છે અને આ જે લઘુત્તમ મૂલ્ય છે
આને આપણે કહીએ છીએ બોહર મેગ્નેટોન. આ જે લઘુત્તમ મૂલ્ય છે, ઓછામાં ઓછું મૂલ્ય છે, આને આપણે નામ આપ્યું છે બોહર મેગ્નેટોન. તો આ બહુ નાનકડો પ્રશ્ન છે, ગણતરી થોડીક ધ્યાનથી જોજો, અહીંયા આનો જવાબ પૂર્ણ થાય છે. ઓકે, હવે પ્રશ્ન નંબર 31, કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા. આમાં એટલી બધી માહિતી નથી. આ પ્રશ્ન તમારે હોમવર્કમાં નથી કરવાનો, આ માત્ર વાંચી લેજો. હવે આપણે હમણાં એવી ચર્ચા કરી કે મ્યુ એલ બરાબર E/2me ઇન્ટુ એલ. આપણે સૂત્ર ભણી ગયા. આમાં ડાબી બાજુ જે ભૌતિક રાશિ છે એ ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે, જમણી બાજુ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું દળ, અને આ જે પદ છે એલ, આ એલ, આને આપણે કીધું હતું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. મતલબ ઇલેક્ટ્રોન જે કક્ષામાં પરિભ્રમણ કરે એનું કોણીય વેગમાન આ રીતે નક્કી થાય. અને કોણીય વેગમાનનું પોતાનું સૂત્ર કેટલું હતું? તો કે nh/2π. આ રીતે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભૌતિક રાશિ છે એ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે. આ એટલા માટે છે કારણ કે આપણે એવું જાણીએ છીએ કે ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત પ્રવાહની રચના કરે છે, અને આ વિદ્યુત પ્રવાહ એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એને કારણે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા આ રીતે ઉદ્ભવે છે. હવે એક બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ પણ વિચારી શકાય. ઇલેક્ટ્રોનના સ્પિન ભ્રમણનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો જે છે એ પોતાની કાલ્પનિક ધરીની આસપાસ ભ્રમણ કરે તો એની પાસે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોઈ શકે. અને આ જે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું મૂલ્ય હમણાં આપણે જોયું હતું કે 9.27 ગુણાકારમાં 10⁻34. આનું જે લઘુત્તમ મૂલ્ય હતું એ 9.27 અને 10⁻34 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આના જેટલું જ હોય છે. પણ આમાં એક મુદ્દો વિચારવાનો એ છે કે જે રીતે પૃથ્વી જે છે એ પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે, પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે, તો ઇલેક્ટ્રોન પાસે આવી કોઈ ભ્રમણ અક્ષ હોતી નથી, છતાં પણ એની પાસે સ્પિન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. તો આપણે આગળ ચેપ્ટર 5માં આના વિશે ભણશું કે લોખંડ અથવા આ પ્રકારના જે ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એનું જે ચુંબકત્વ છે એ આ પ્રકારની લાક્ષણિકતા અથવા આ પ્રકારના ગુણધર્મને આધારે જોવા મળે છે. હવે આગળનો પ્રશ્ન છે એ છે ગેલ્વેનોમીટર વિશે. ગેલ્વેનોમીટરની રચના, ગેલ્વેનોમીટરની સિદ્ધાંત, ગેલ્વેનોમીટર કઈ રીતે વર્ક કરે છે, ગેલ્વેનોમીટરની કાર્ય પદ્ધતિ અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ. તો સૌથી પહેલાં તો એ સમજો કે ગેલ્વેનોમીટર એક એવું સાધન અથવા એવું ઉપકરણ છે કે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લે છે. મતલબ પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે અથવા નથી એના વિશે તમને માહિતી આપે છે. તો ગેલ્વેનોમીટરના ઉપયોગથી પરિપથમાં કેટલો વિદ્યુત પ્રવાહ છે એ જાણી શકાય છે. અને ગેલ્વેનોમીટરના આપણે આગળ બે પ્રકારના રૂપાંતરો ભણશું. જો ગેલ્વેનોમીટરથી કરંટ માપવાનું હોય તો એને એ મીટર કહેવાય, અને એનાથી વિદ્યુત સ્થિતિમાન માપવાનું હોય તો એને વોલ્ટમીટર કહેવાય. સૌથી પહેલાં ગેલ્વેનોમીટરની રચના. એન અને એસ, એન અને એસ આ સ્થાયી કાયમી ચુંબકો છે. એન અને એસ આ સ્થાયી કાયમી ચુંબકો છે, અને એનો ભાગ આ રીતે કાપવામાં આવે છે, અને એની વચ્ચે નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે. આ જે છે એ લોખંડનો નળાકાર છે. આને કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેન્દ્ર તરફ હોય છે. તો કેન્દ્ર તરફ જે ચુંબકીય ક્ષેત્ર હોય એને ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર કહેવાય. કેન્દ્ર તરફ જે ચુંબકીય ક્ષેત્ર હોય એને કહેવાય ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. તો આ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રની વચ્ચે નરમ લોખંડનો એક નળાકાર મૂકવામાં આવે છે. એની ઉપર આ રીતે એક લંબચોરસ ગૂંચળું અથવા કોઇલ મૂકવામાં આવે છે, અને એની સાથે એક સ્પ્રિંગ જોડવામાં આવે છે. આ રીતે SP આ સ્પ્રિંગ જોડવામાં આવે છે.
સ્પ્રિંગની સાથે જોડેલો પોઇન્ટર અથવા દર્શક, આ પોઇન્ટર અથવા દર્શક ઉપર તમને રીડિંગ આપે છે અને એની ઉપર એક સ્કેલ માપ છે, ઉપરનો ભાગ છે ત્યાં એક સ્કેલ માપ છે. હવે આપને એટલી ખબર છે કે જ્યારે કોઈ પણ પ્રવાહધારિત ગૂંચળું હોય તો પ્રવાહધારિત ગૂંચળામાં લાગતું ટોર્ક, પ્રવાહધારિત ગૂંચળામાં લાગતું ટોર્ક કેટલું હોય? NIAB ઇન્ટુ સાઇન થીટા. N એટલે નંબર ઓફ ટર્ન્સ, I એટલે વિદ્યુત પ્રવાહ, A એટલે ક્ષેત્રફળ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર અને થીટા એટલે ખૂણો. પણ આ કન્ડિશનમાં થીટા બરાબર 90 ડિગ્રી છે અને તમને ખબર છે કે સાઇન 90 બરાબર 1 થાય. થીટા બરાબર 90 ડિગ્રી અને સાઇન 90 બરાબર 1 થાય. તો સાઇન 90 કઈ રીતે છે જુઓ તો કે આમાં જે ચુંબકીય ક્ષેત્રના સદિશો છે અને ક્ષેત્રફળના સદિશો છે, ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ આ બે પરસ્પર લંબ છે, મતલબ આની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો આ કન્ડિશનમાં આપને ટોર્કનું સૂત્ર મળશે. આ કન્ડિશનમાં ટોર્કનું સૂત્ર થઈ ગયું NIAB અને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું. હવે આ પ્રવાહને કારણે જે ગૂંચળા પર ટોર્ક લાગે છે એને કારણે આ પોઇન્ટર અથવા દર્શક પરિભ્રમણ કરે છે. આનું સ્થિર મૂલ્ય અથવા સ્થિર આવર્તન મેળવવા માટે આની સાથે સ્પ્રિંગ અથવા કમાન જોડેલી છે. હવે સ્પ્રિંગ અથવા કમાન એનું જે આવર્તન છે એને કહેવાય ફાઈ. હવે આવર્તન એટલે શું છે તો કે એક પ્રકારનો ખૂણો છે. આવર્તન એટલે એક પ્રકારનો ખૂણો. દાખલા તરીકે આને આ રીતે વિચારો કે આ જે કાંટો છે એ અહીંથી અહીંયા પહોંચ્યો, આ જે પોઇન્ટર છે એ અહીંથી અહીંયા પહોંચ્યો, તો આપણે એવું કીધું કે આનું આવર્તન 8 ડિગ્રી છે. આનું આવર્તન કેટલા ડિગ્રી છે? 8 ડિગ્રી. તો આવર્તન એટલે એક પ્રકારનો ખૂણો. તો આના માટેનો નિયમ એવો છે કે ગૂંચળામાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એના આવર્તન ઉપર આધાર રાખે છે. જેટલું વધારે આવર્તન થાય એટલું ટોર્ક વધારે લાગે અથવા જેટલું ઓછું આવર્તન થાય એટલું ટોર્ક ઓછું લાગે. તો આને આધારે સ્પ્રિંગ માટે આવું લખી શકાય કે સ્પ્રિંગ વડે ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ K ઇન્ટુ ફાઈ છે. આ સૂત્ર આપણે આ રીતે લખ્યું છે. અહીંયા ફાઈ જે છે એ આવર્તન છે અને K જે છે એને સ્પ્રિંગનો વડ અચળાંક કહેવાય. આ બંનેની કમ્પેરિઝન કરો તો K ઇન્ટુ ફાઈ બરાબર NIA ઇન્ટુ બી, અથવા આને લખી શકાય કે ફાઈ બરાબર NIAB અપોન K, અથવા આને લખી શકાય કે ફાઈ બરાબર, હવે આમાંથી વિદ્યુત પ્રવાહને અલગ કરો તો વિદ્યુત પ્રવાહ સિવાયના કયા પદ છે? NAB અપોન K ઇન્ટુ વિદ્યુત પ્રવાહ મતલબ I. તો આનો અર્થ એવો થયો કે ફાઈ પ્રોપોર્શનેટ ટુ I. ગેલ્વેનોમીટર વડે થતું આવર્તન એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય તો આવર્તન વધારે હોય, વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય તો આવર્તન ઓછું હોય, વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય તો આવર્તન શૂન્ય થાય. ધારો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર જ ન થાય તો એનું આવર્તન શૂન્ય હોય. આને આધારે આપણે એક ભૌતિક રાશિ આગળ ભણશું, એને કહેશું પ્રવાહ સંવેદિતા અથવા સેન્સિટિવિટી. હવે પ્રવાહ સંવેદિતા અથવા સેન્સિટિવિટી જે છે એ એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરનું આવર્તન છે. તો આના વડે ગેલ્વેનોમીટર એ પ્રવાહની હાજરીની નોંધ લે છે. આપણે અગાઉ ભણી ગયા છીએ ચેપ્ટર 3માં વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર. તો વિસ્ટન બ્રિજ અને પોટેન્શિયોમીટર આમાં એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે તમારે તટસ્થ બિંદુ અથવા ન્યુટ્રલ પોઈન્ટ મેળવવાનો હોય, તો તટસ્થ બિંદુ અથવા ન્યુટ્રલ પોઈન્ટનો મતલબ એવો થાય કે જ્યાં વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય.
અને જ્યારે વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય તો ગેલ્વેનોમીટરનો પોઇન્ટર જે છે એ એક્ઝેક્ટ મધ્યમાં હોય છે, કારણ કે મધ્યમાં 0 રીડિંગ હોય છે. એની ડાબી બાજુ અથવા જમણી બાજુ પ્રવાહનું કંઈક ને કંઈક મૂલ્ય હોય છે. તો આ આખી ગેલ્વેનોમીટરની રચના થઈ. આમાં ખાસ વસ્તુ આ યાદ રાખવાનો છે કે ગેલ્વેનોમીટરમાં જે આવર્તન છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત પ્રવાહ વધારવાથી આવર્તન વધે છે અથવા વિદ્યુત પ્રવાહ ઘટાડવાથી આવર્તન ઘટે છે. આવર્તન જે છે, આવર્તન એ એક પ્રકારનો ખૂણો છે કે ગેલ્વેનોમીટરનું પોઇન્ટર જે છે એ ધારો કે 5 ડિગ્રી અથવા 10 ડિગ્રી અથવા 20 ડિગ્રી જે કાંઈ આવર્તન બતાવે આ એક પ્રકારનો ખૂણો છે. હવે પ્રશ્ન નંબર 33, ગેલ્વેનોમીટરનું રૂપાંતર એ મીટરમાં કરવામાં આવે તેમાં કઈ મુશ્કેલીઓ હોય છે અને એ મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો પહેલી વસ્તુ એ છે કે જે ગેલ્વેનોમીટર જે છે એ અતિશય સંવેદનશીલ હોય છે, સેન્સિટિવ હોય છે. સેન્સિટિવ હોવાને કારણે શું થાય કે એમાંથી જો માઇક્રો એમ્પિયર અતિશય ઓછો પ્રવાહ છે, તો માઇક્રો એમ્પિયરનો સૂક્ષ્મ પ્રવાહ પસાર કરવામાં આવે તો એને કારણે ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય છે. તો પહેલી મુશ્કેલી આ છે કે ગેલ્વેનોમીટર જે છે એ અતિશય સેન્સિટિવ અથવા સંવેદનશીલ છે. એમાં અતિશય સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. પછી બીજું કે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડે, અને ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવાથી આનો અવરોધ વધી જાય છે, અને અવરોધ વધવાથી આનો પ્રવાહ બદલી જાય છે. આનો અર્થ આપણે કઈ રીતે સમજવો? જુઓ, ધારો કે એક પરિપથનો અવરોધ છે 5 ઓહમ, એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડી દીધું. ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ છે 10 ઓહમ, તો 5 ઓહમ અવરોધ હતો, 10 ઓહમ વધારાનો અવરોધ આવ્યો, તો ટોટલ અવરોધ થઈ ગયો 15 ઓહમ. તો આવી સ્થિતિમાં અવરોધ વધવાને કારણે વિદ્યુત પ્રવાહ બદલી જાય છે. આ મુશ્કેલીનું નિરાકરણ કઈ રીતે કરવું? તો કે આ મુશ્કેલીને દૂર કરવા માટે એક ગોઠવણી છે જેને કહેવાય છે શન્ટ અવરોધ. જેને કહેવાય છે શન્ટ અવરોધ, RS. આ જે અવરોધ છે એને કહેવાય છે શન્ટ અવરોધ. શન્ટ અવરોધની બે વિશેષતા છે. શન્ટ અવરોધની બે વિશેષતા છે. પહેલી વિશેષતા એ છે કે શન્ટનું મૂલ્ય અતિશય ઓછું હોય છે. શન્ટનું મૂલ્ય અતિશય ઓછું હોય છે. અને બીજું, એ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આની બે વિશેષતાઓ ખાસ તમારે યાદ રાખવાની છે. પહેલી વિશેષતા એ છે કે શન્ટ અવરોધનું મૂલ્ય અતિશય ઓછું હોય છે, અને બીજું કે એ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ આવો થયો કે ધારો કે આ ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ આ રીતે છે, RG. આ ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ છે. હવે આની સાથે શન્ટ જોડવામાં આવે તો શું થાય? તો કે આ ગેલ્વેનોમીટર છે, હવે એનો અવરોધ કેટલો છે? RG. હવે શન્ટ આની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે આ રીતે. તો આ જે અવરોધ છે એ થઈ ગયો RS. તો હવે આ બંને અવરોધ સમાંતરમાં છે. આ અવરોધ અને આ અવરોધ, આ બંને અવરોધ સમાંતરમાં છે. આ બંને અવરોધ સમાંતરમાં છે એને કારણે શું થાય છે? આ બંને અવરોધ સમાંતરમાં છે એને કારણે શું થાય? તો એને કારણે કુલ અવરોધ કેટલો થયો? તો કે આનો કુલ અવરોધ, હવે સમાંતરમાં આપણે જાણીએ છીએ કે ગુણાકારના છેદમાં સરવાળો થાય. તો આનો કુલ અવરોધ કેટલો થયો? તો કે આનો કુલ અવરોધ થયો RG × RS અને ભાગાકારમાં RG + RS. હવે અહીંયા એક વસ્તુ સમજો, આ જે અવરોધ છે એ ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ છે, અને આ જે છે એ આપણે સમાંતરમાં જોડેલો શન્ટ અવરોધ છે.
હવે આને આપણે આ રીતે સમજાવીએ, જો આ રીતે કે ધારો કે 8000 ગુણાકારમાં 0.2 અને 8000 વત્તા 0.2 આ આપણે એક સંખ્યા લખી. 8000 ગુણાકારમાં 0.2 અને 8000 પ્લસ 0.2. હવે 8000 કરતાં 0.2 અતિશય નાની સંખ્યા છે, અતિશય નાની સંખ્યા છે. તો આને તમે લખી શકો એપ્રોક્સિમેટલી 8000 ગુણાકારમાં 0.2 અને ભાગાકારમાં હવે 8000 પ્લસ 0.2 તો છેદમાં 0.2 ને અવગણી શકાય. તો છેદમાં 0.2 ને અવગણી નાખો તો આ કેટલા થઈ ગયા? 8000. હવે આ 8000 થયા તો ફાઇનલી આનો જવાબ કેટલો આવ્યો? 0.2. હવે આવું કંઈક અહીં થઈ છે. જો અહીંયા આપણે લખી શકીએ કે જ્યાં આર જી આની કિંમત આર એસ કરતાં ખૂબ વધારે છે. આનો મતલબ એવો થયો કે ગેલ્વેનોમીટરનો અવરોધ અતિશય વધારે છે. અને આ રીતે સમજો કે ગેલ્વેનોમીટરનો અવરોધ અતિશય વધારે છે કોના કરતાં? શન્ટ કરતાં. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ શન્ટ કરતાં વધારે હોય તો આને તમે આ રીતે લખી શકો કે આર જી ઇન્ટુ આર એસ અને ભાગાકારમાં આ બે પદ છે એમાંથી આને અવગણી નાખો તો આ થઈ ગયું આર જી. તો આનો જવાબ થઈ ગયો આર એસ. તો ગેલ્વેનોમીટર રૂપાંતર જ્યારે એ મીટરમાં કરવાનું હોય તો એની સમાંતરમાં શન્ટ અવરોધ જોડવામાં આવે છે જેની કિંમત અતિશય ઓછી છે. MCQ માટે ખાસ યાદ રાખો. ફરીથી હું તમને કહું છું, જો ગેલ્વેનોમીટર પોતે શ્રેણીમાં જોડાયેલું છે, ગેલ્વેનોમીટર પોતે શ્રેણીમાં જોડાયેલું છે, પણ શન્ટ જે છે એ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડાયેલો છે. હવે બીજું કે આપણે હમણાં ટોર્કની ચર્ચા કરેલી. હવે ટોર્કની ચર્ચા માટે ફરીથી આ કિંમત તો RS છે જ. હવે ટોર્ક માટે આપણે આવું ભણી ગયા છીએ આ રીતે કે પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર થાય NIAB. પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર કેટલું થાય? NIAB. અને આ રીતે લખી શકાય કે phi upon I બરાબર NAB upon K. હવે આ જે ભૌતિક રાશિ આવી, આ ભૌતિક રાશિ, આને આપણે કહેશું પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી. આને આપણે કહેશું કરંટ સેન્સિટિવિટી. શબ્દમાં વિચારો તો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ થતા આવર્તનને કરંટ સેન્સિટિવિટી કહેવાય અથવા પ્રવાહ સંવેદિતા કહેવાય. હવે ધ્યાનથી જુઓ કે અહીંયા જમણી બાજુ અંશમાં કેપિટલ N છે, જમણી બાજુ અંશમાં કેપિટલ N મતલબ આટાઓની સંખ્યા. જો આટાઓની સંખ્યા તમે 5 ગણી કરી નાખો, આટાઓની સંખ્યા 5 ગણી કરી નાખો તો પ્રવાહ સંવેદિતા 5 ગણી થઈ જાય. તો જ્યારે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવાનું હોય, એમીટરની ડિઝાઇન કરવાની હોય તો મોટા ભાગે એવું કરવામાં આવે છે કે કરંટ સેન્સિટિવિટી અથવા પ્રવાહ સંવેદિતા વધારવા માટે આટાઓની સંખ્યા વધારવામાં આવે છે અને આટાઓની સંખ્યા વધારવાથી આ પ્રવાહ સંવેદિતા વધી શકે છે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે. હવે છેલ્લો પ્રશ્ન કે ગેલ્વેનોમીટર વડે વીજ દબાણનો મતલબ થયો વોલ્ટેજ. તો ગેલ્વેનોમીટર વડે વીજ દબાણ અથવા વોલ્ટેજ માપવા માટે જે સાધન બનાવવામાં આવે છે એને કહેવાય છે વોલ્ટમીટર. તો ગેલ્વેનોમીટરમાંથી જ્યારે વોલ્ટમીટર બનાવવું હોય તો કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે? હવે સમજો કે પરિપથમાં કોઈ પણ બે ઘટક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વીજ દબાણ અથવા વોલ્ટેજ અથવા પોટેન્શિયલ તમારે મેળવવું હોય તો વોલ્ટમીટર એની સાથે સમાંતરમાં જોડવું પડે. પણ અહીંયા એક શરત એ છે કે વોલ્ટમીટરમાંથી પ્રવાહ પસાર ન થવો જોઈએ. આદર્શ વોલ્ટમીટર હોય એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી
એટલે આવી સ્થિતિમાં એ વોલ્ટેજનું સાચું માપન કરી શકે. પરંતુ વ્યવહારમાં જે વોલ્ટમીટર હોય એનું રૂપાંતર તમારે કરવું હોય તો એની સાથે એક અતિશય મોટો અવરોધ જોડવામાં આવે છે. હવે આ અવરોધને આપણે આ રીતે બતાવશું, આ રીતે કે ધારો કે આ એક ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ છે RG, આ રીતે. તો આની સાથે આ ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ છે RG અને એની સાથે એક વધારાનો અવરોધ છે R. તો આ જે અવરોધ R છે, આ અવરોધને આપણે કહેશું શ્રેણી અવરોધ. અવરોધને આપણે શું કહેશું? શ્રેણી અવરોધ. અને આ શ્રેણી અવરોધ છે એની બે વિશેષતાઓ છે. આ જે R અથવા શ્રેણી અવરોધ છે એની બે વિશેષતાઓ છે. આ બે વિશેષતાઓ કઈ રીતે હોય છે? આ શ્રેણી અવરોધની બે વિશેષતાઓ કઈ રીતે હોય છે? તો કે પહેલી વિશેષતા એ છે કે એનું મૂલ્ય, આ જે શ્રેણી અવરોધ છે એનું મૂલ્ય અતિશય વધારે હોય છે. આ શ્રેણી અવરોધ છે એનું મૂલ્ય અતિશય વધારે હોય છે. તો પહેલી વસ્તુ એ છે કે આ શ્રેણી અવરોધનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. અને બીજું કે એ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડાય છે. તો જો અહીંયા બે વસ્તુ ખાસ સમજો. પહેલી વસ્તુ, શન્ટ જે છે, શન્ટ જે છે, આગલા પ્રશ્નની વાત કરું છું. શન્ટ જે છે એનું મૂલ્ય અતિશય ઓછું હોય અને શન્ટ જે છે એ ગેલ્વેનોમીટરની સાથે સમાંતરમાં હોય. શ્રેણી અવરોધનું મૂલ્ય વધારે હોય અને એ ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં હોય છે. તો આનો અર્થ એવો થયો કે આનો કુલ અવરોધ, હવે આનો કુલ અવરોધ કેટલો થયો? તો કે RG પ્લસ R. આનો કુલ અવરોધ કેટલો થયો? RG પ્લસ R. પણ તમે સમજી શકો છો કે આનું મૂલ્ય અતિશય વધારે છે. તો જ્યાં આરની કિંમત RG કરતાં અતિશય વધારે છે તો આનો એપ્રોક્સિમેટલી જવાબ R થઈ જશે. RG પ્લસ R, આનો એપ્રોક્સિમેટલી જવાબ R થઈ જશે. હવે આને આધારે આપણે બે વસ્તુ સમજવાની છે. પહેલી વસ્તુ છે વોલ્ટેજ સંવેદિતા. પહેલી વસ્તુ છે વોલ્ટેજ સંવેદિતા અને બીજી વસ્તુ છે પ્રવાહ સંવેદિતા. એક વોલ્ટેજ સંવેદિતા અને એક પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા કોને કહેવાય? તો પ્રવાહ સંવેદિતા આને કહેવાય phi/I. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ આવર્તન, એને કહેવાય પ્રવાહ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતા કોને કહેવાય? તો કે phi/V. એટલે આને શબ્દમાં શું કહેશું? એકમ વોલ્ટેજ દીઠ આવર્તન, એને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. પહેલાં આપણે આની વાત કરીએ. તો અહીંયા આપણે એવું ભણી ગયા છીએ K × phi બરાબર NIAB. હવે આમાંથી હું phi અને I ને અલગ કરું તો phi/I બરાબર કેટલા થયા? તો કે આના બરાબર થયા NAB/K. તો આ જે મૂલ્ય છે, આ મૂલ્ય કોનું થયું? પ્રવાહ સંવેદિતાનું. હવે આપણે વોલ્ટેજ સંવેદિતા જોઈ છે તો ફરીથી હું આ જ રીતે લખું છું K × phi બરાબર NIAB. તો phi/I બરાબર NAB/K. હવે જો ફરીથી આ ભૌતિક રાશિ આના જેવી જ છે, આ ભૌતિક રાશિ આના જેવી જ છે. પણ કારણ કે આપણે વોલ્ટેજ સંવેદિતા જોઈએ છીએ તો આમાં થોડોક આપણે ફેરફાર કરવો પડશે. અત્યારે આ બંને ભૌતિક રાશિ શું બતાવે છે? પ્રવાહ સંવેદિતા જ બતાવે છે. તો હવે આમાં આપણે ફેર શું કરશું? તો કે આમાં આપણે આ રીતનો ચેન્જ કરી નાખીએ. પહેલી વસ્તુ, આને આપણે આ રીતે લખીએ કે phi બરાબર NAB/K × I. આ રીતે. હવે આપણે જરૂરિયાત વોલ્ટેજ સંવેદિતાની છે તો આનો ભાગાકાર V થી કરી નાખો. તો આનો ભાગાકાર V થી, તો phi/V
બરાબર NAB અપોન K અને I અપોન V. તો આ થઈ ગયું 5 અપોન V બરાબર NAB અપોન K. હવે અહીંયા વિચારો, અહીંયા આટલો ભાગ V અપોન I એને કહેવાય અવરોધ R. V અપોન I બરાબર અવરોધ R કહેવાય. અને આપણે આ રીતે લખી શકીએ, જો V અપોન I બરાબર થાય R. તો એનો મતલબ એવો થયો કે I અપોન V આ થાય 1 અપોન R. વોલ્ટેજનો ભાગાકાર પ્રવાહથી એ અવરોધ થયો, તો પ્રવાહનો ભાગાકાર વોલ્ટેજથી એ 1 અપોન R થયો. તો અહીંયા આપણે લખી નાખ્યા 1 અપોન R. હવે ધ્યાનથી જુઓ, આ જે સૂત્ર છે, આ સૂત્ર કોનું છે? પ્રવાહ સંવેદિતાનું. અને આ જે સૂત્ર છે, આ સૂત્ર થઈ ગયું વોલ્ટેજ સંવેદિતાનું. હવે ધારો કે પહેલાં આપણે આની વાત કરીએ. અહીંયા આટાઓની સંખ્યા 4 ગણી થાય, આટાઓની સંખ્યા 4 ગણી થાય તો પ્રવાહ સંવેદિતા 4 ગણી થઈ જાય. આટાઓની સંખ્યા 2 ગણી થાય તો પ્રવાહ સંવેદિતા 2 ગણી થઈ જાય. તો અહીંયા આપણે એવું લખીએ કે જો આટાઓની સંખ્યા 2 ગણી થાય, આટાઓની સંખ્યા 2 ગણી થાય તો આની પ્રવાહ સંવેદિતા પણ બમણી થાય છે. આટાઓની સંખ્યા 2 ગણી કરવાથી પ્રવાહ સંવેદિતા બમણી થાય છે. હવે અહીંયા જુઓ, અહીંયા શું થશે કે આટાઓની સંખ્યા તમે 2 ગણી કરો તો અવરોધ પણ બમણો થશે. આટાઓની સંખ્યા 5 ગણી કરો તો અવરોધ 5 ગણો થાય. એનું કારણ એ છે કે આટાઓની સંખ્યા વધારવાથી તારની લંબાઈ વધી જાય, અને તારની લંબાઈ વધે તો અવરોધ વધી જશે. એટલે અહીંયા શું થશે કે જો તમે Nની કિંમત 2 ગણી કરો તો Rની કિંમત પણ 2 ગણી થાય, અને માટે આની કિંમત બમણી થાય, આની કિંમત બમણી થાય, માટે જે વોલ્ટેજ સંવેદિતા છે એ બદલતી નથી. વોલ્ટેજ સંવેદિતા બદલતી નથી, પણ કેવી રહે છે? અચળ રહે છે. તો અહીંયા આ એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે આટાઓની સંખ્યા વધારવાથી પ્રવાહ સંવેદિતા વધે છે. આટાઓની સંખ્યા વધારવાથી વોલ્ટેજ સંવેદિતા વધતી નથી, અથવા વોલ્ટેજ સંવેદિતા અચળ રહે છે. તો આ એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. હવે આજે જે મેં તમને ભણાવ્યું એમાં પ્રશ્ન નંબર 30, 32, 33 અને 34 આ 4 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. પ્રશ્ન નંબર 31 છે એ તમારે હોમવર્કમાં કરવાનો નથી. આ 4 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. હવે અહીંયા થિયરીનો ટોપિક પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ટાઈમથી આના જે કંઈ દાખલાઓ બાકી છે એ આપણે પૂર્ણ કરશું.